નમસ્તે, જય ભારત, જય ગરવી ગુજરાત। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઓર્સન કેમ્પ તરફથી હું તમને એક વિનંતી કરવા આવ્યો છું કે આજે આપણે બધા જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિને અનુભવી રહ્યા છે, તો આ પરિસ્થિતિથી બહાર નીકળવા માટે ચાલો આપણે સૌ ભેગા મળીને એક પ્રયાસ કરીએ। ઓર્સન કેમ્પ ઘણા વર્ષોથી વૃક્ષારોપણ અને પ્રકૃતિને બચાવવાનું કામ કરી રહ્યું છે, તો તમે પણ આ કામમાં જોડાઓ। તો આ ચોમાસાની અંદર જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે તમારા નજીકના ફોરેસ્ટની નર્સરી કે તમારી પાસે અવેલેબલ હોય એવા સીડ્સને ઘરની આજુબાજુના કોમન પ્લોટમાં કે આવતા જતા કોઈ રસ્તાની અંદર જ્યાં આગળ ખુલ્લી જગ્યા છે ત્યાં આગળ આવા સીડ્સ કે પ્લાન્ટ્સને રોપીને આપણે પણ પર્યાવરણને બચાવવા માટે એક મદદરૂપ કરીએ અને સાચા અર્થમાં આપણે વિશ્વ પર્યાવરણની દિવસની ઉજવણી કરીએ। કારણ કે આવનારી પેઢી માટે હવે બહુ મોટી તકલીફો ઊભી થવાની છે, કારણ કે અત્યારના સમયની અંદર આપણે બધા પાણી વેચાતું લઈને પીએ છીએ, પણ આપણી આવનારી પેઢી માટેનું શું? તો અત્યારે વૃક્ષો જે રીતે કપાઈ રહ્યા છે અને આડેધડ રીતે પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે, તો બની શકે કે આવનારા વર્ષોમાં આપણી આવનારી જે ભાવિ પેઢી છે એને ઓક્સિજન વેચાતો લેવો પડે અને આવી પરિસ્થિતિ ના ઉદ્ભવે એટલા માટે જ ઓર્સન કેમ્પ તરફથી આપ સૌને પ્રાર્થના છે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપ સૌ આપણા ઘરની આજુબાજુમાં કોમન પ્લોટમાં અને જ્યાં આગળ ખુલ્લી જગ્યા છે ત્યાં આગળ એક વૃક્ષ રોપીને આ વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવીને આવનારી જે ભાવિ પેઢી છે એનું ભવિષ્ય સિક્યોર કરીએ। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।